મહેસાણા કડીના ઝુલાસણ ગામના નાગરિક સાથે ઠગાઈ થવા પામી છે. આધાર હાઉસિંગ ફાઇનાન્સ બ્રાન્ચ મેનેજર અને અન્ય શખ્સે ઠગાઈ આંચરી હતી. મકાન ઉપર લોન લેવા ગયેલા વ્યક્તિ પાસેથી લોન મંજૂર કરાવવાના નામે 1.05 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. નાણાં ટ્રાન્સફર કર્યા બાદ કડી સબ રજિસ્ટ્રાર કચેરીમાં પુત્રના મકાન ઉપર બોજો પાડી દીધો હતો. બોજો પાડ્યા બાદ લોન આપી જ નહીં, ત્યારે 1.05 લાખ લીધા અને 12 લાખનો બોજો પાડી દીધો, પણ લોનના પૈસા આપ્યા ન હતા. આ રીતે ઠગાઈ આચરવામાં આવી હોય. મોતીભાઈ રામજીભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિએ આધાર હાઉસિંગ ફાઇનાન્સના અજય દંતાણી અને નીલ મહેતા સામે આ ઠગાઈને લઈને ફરિયાદ નોંધાવી છે. ત્યારે કડીના જુલાસર ગામના નાગરિક સાથે ઠગાઈનો બનાવ બનવા પામ્યો છે. મોતીભાઈ રામજીભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિએ આધાર હાઉસિંગ ફાઇનાન્સના અજય દંતાણી અને નીલ મહેતા સામે ફરિયાદ નોંધાવી છે. શું નામ તમારું? મોતીભાઈ રામજીભાઈ પ્રજાપતિ. મોતીભાઈ, તમે જે મોર્ગેજ કરાવી છે કઈ કંપની અને કઈ બેંક દ્વારા કરાવી છે? આધાર હાઉસિંગ બેંક. કેટલા લાખની મોર્ગેજ કરાવી તમે? 12.5 લાખ. તો બેંક દ્વારા અત્યારે શું જવાબ આપવામાં આવે છે? કશું નહીં, હવે કે લોન નહીં થાય અને બસ રદ કરીને હવે કે તમારે એમ કે લોન મારા આપવી નથી, બરોબર, અને રદ કરવી હોય તો હું ખર્ચો થશે 25,000. પહેલા તમારા પાસે મોર્ગેજના બધા ડોક્યુમેન્ટ લીધા અને હવે ના પાડવાનું કારણ શું? તમારા બાજુમાં તલાવ છે એટલે કે લોન નહીં થાય, તો આઈને ચેક કરી ગયા હતા તો પછી તલાવ એ વખત તો હતું, તલાવ તો 50 વર્ષથી છે. તો તમને કેટલો ખર્ચો આવ્યો છે મોર્ગેજ કરવા બાબતે? 1,05,000 રૂપિયા. અને કદાચ તમે આ કેન્સલ લોન કરાવશો તો તમને શું એના માંગે છે? હા, 25,000 રૂપિયા માંગે છે કે બીજો ખર્ચો એમ કે એટલો થાય. તો તમે ગરીબ પરિસ્થિતિમાં આવો છો, તમે 1,05,000 આપી દીધા છે અને બીજા 25,000 માંગે છે, બરાબર. તો જે આજે તમે ફરિયાદ કરી છે તેને લઈને એ હવે રદ કરવાનું કહેશે તો આપણે એને પૈસા તો ચોથી લાઈને આલવાના, બરોબર, રદ તો કરી આલે ને, ના થાય તો.